V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી જિલ્લામાં આવેલા ડોલરવા ગામમાં 2 મહિના પહેલા ચર્ચાનો વિષય બનેલી જીવતા સમાધિની ઘટના હવે ખોટી સાબિત થઈ છે। ગામના અરજણભાઈ રૂડાભાઈ કુમાર દ્વારા કરવામાં આવેલા દાવો વિજ્ઞાન જાથાની તપાસ બાદ ભ્રમજનક અને અસત્ય હોવાનું બહાર આવ્યું છે। સમગ્ર ઘટના માત્ર લોકોનું ધ્યાન ખેંચવા માટે ઊભી કરાઈ હોવાનું સામે આવતા પરિવારે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી છે। માહિતી અનુસાર અરજણભાઈએ આધ્યાત્મિક સ્ફૂર્ણાના નામે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી હતી। આ દાવાના પગલે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ડોલરવા ગામે ઉમટી પડ્યા હતા। સ્થળ પર ઢોલ નગારા સાથે ધાર્મિક માહોલ ઊભો થતાં લોકોમાં અનેક અફવાઓ અને અંધશ્રદ્ધા ફેલાઈ હતી। ઘટનાની જાણ થતાં ગુજરાત વિજ્ઞાન જાથાની ટીમ સ્થળ પર પહોંચી હતી। ટીમે અરજણભાઈ અને તેમના પરિવારજનો સાથે ચર્ચા કરી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી। તપાસ બાદ ખુલ્યું કે આ ઘટના માનસિક ભ્રમ અને પ્રસિદ્ધિ મેળવવાના પ્રયાસ રૂપે ઊભી કરાઈ હતી। વિજ્ઞાન જાથાની સમજાવટ બાદ અરજણભાઈના પરિવારે જાહેરમાં માફી માગી હતી। પરિવારે જણાવ્યું કે આ સમગ્ર મામલો ગેરસમજ અને માનસિક ભ્રમના કારણે સર્જાયો હતો અને ભવિષ્યમાં આવી કોઈ ગેરમાર્ગે દોરનારી પ્રવૃત્તિ નહીં કરવામાં આવે। આ પ્રસંગે વિજ્ઞાન જાથાએ મહત્વપૂર્ણ ચેતવણી આપી હતી કે જીવતા સમાધિ જેવી જાહેરાત કરવી કે આવા દાવા કરવું કાનૂની ગુનો ગણાય છે। સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવતી આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની અને કોઈપણ ચમત્કારિક દાવાઓને અંધપણે સ્વીકારતા પહેલા સચોટ માહિતી મેળવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો। વિજ્ઞાન જાથાના પ્રતિનિધિઓએ વધુમાં જણાવ્યું કે આવી ઘટનાઓ સમાજમાં ભ્રમ ફેલાવે છે તેમજ સંબંધિત પરિવારની પ્રતિષ્ઠા પર પણ અસર કરે છે। તેથી જનતાએ સાવચેત રહેવું અને તથ્યોની ખાતરી કર્યા વિના કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ। અને બીજી એપ્રિલે 9 થી 11 તમે મૂકી દીધું। પછી અર્જુનભાઈ તમારા દીકરા છે, બધા તમારો પરિવાર સારો છે, તમે બેઠા હોય તો એને બધાને તમે કામ આવો, તમારી ઊંઘ પ્રિય। ખાલી મા બાપ બેઠા હોય ને, ખાલી ખુરશી પર બેઠા હોય ને, તોય છોકરાઓને એમ લાગે કે મારો બાપ બેઠો હતો, એટલે એ જ એ તો ના પાછું તમે જો તમને સ્ફૂર્ણા થઈ એટલે એ તમારા હાથની વાત કેમ હોય ઈચ્છા મૃત્યુની કે તમે 9 થી 11 જાય પછી તમને ભીસ પડી એટલે તમે કીધું કે હવે મારા છોકરા ના પાડે એટલે વળી પાછું બંધ થઈ જાય। કેમ અર્જુનભાઈ એવું ના ચાલે। એમ તમે પછી એકવાર તમે સ્વૈચ્છિક કીધું તો પછી એમાં ફરવાનું આખા કેમ જો આવો કેમ છોકરા તો સીધા છે। તમારી પાસે 1 મહિના બધા આવે દોડે સમય શક્તિ પૈસા બગડે વેડફાય એક તો આ સમાજ ભોળે એમાં તમારા ખર્ચા માટે છોકરાઓને ખોટો લાસણમાં આવે પછી તમારી વાત નો વાયા વાયા થઈને વધતી જાય। એટલે અર્જુનભાઈ મને કોઈ તમે જે સ્ફૂર્ણા થઈ તમને આત્મામાંથી બોલાવ્યું પાછું જેવું છે આ કેના જેવી વાત છે। મને સપનું આવ્યું એટલે ત્યાં જમીનમાંથી માતાજી નીકળ્યા બરાબર એટલે અંદરની ડેરી ઉભી થઈ જાય ને કમાણીનું સાધન થઈ જાય, શું થઈ જાય એટલે એને સપનું આવ્યું એટલે એ સપનું આમ બધા માનવાનું। સપનું પાછું એ કે હવે મારે વયું ગયો તો એ કે પછી વયું ગયો એમ ન હાલે। તમને આત્મા કહે હવે આત્મા એ ના પાડી એને જેવી વાત છે આ તો એમ। અર્જુનભાઈ આટલા લોકો બિચારા તમારા પરિવારના લાગણી થી એવા છે તો આપણને દુઃખ થવું જોઈએ। શું થવું જોઈએ? આપણા આખા વિસ્તારની અંદર બધેના ઘરે મહેમાન બેઠા એટલે એનું પરિણામ સારું આવ્યું કે ખરાબ આવ્યું? ખરાબ આવ્યું ને। અમે આવ્યા રાજકોટ થી, અમે રાજકોટ થી આવ્યા બરાબર। અમે રાજકોટ થી એટલા માટે આવ્યા કે ભાઈ આપણે તમે જીવતા રહ્યો કે તમે તમારા હાથમાં કઈ સ્વીટ તો છે નહીં। અમારે જામ વંશલી પાસે છે ને વંશ પાસે અમે પછી બીજા નંબર ના ધર્મે તમારું નામ શું? અર્જુનભાઈ રૂડાભાઈ કુમાર। આજે કેટલી તારીખ થઈ? ત્રીજી તારીખ 2/4
2026 રોજ આજે અમે હા નિરાતે હા નો થાય તો કાંઈ નહીં. એ બદલે હું મારે માફી માંગુ છું. બરાબર ને? હા હાલો સાહેબ હવે. અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં અરજણભાઈ રૂડાભાઈ ખુમાણે 2 મહિના અગાઉ સ્વૈચ્છિક સમાધિની જીવતા સમાધિની જાહેરાત કરી હતી. તેનો જાહેરાત મુજબ ફિયાસ્કો થયો હતો અને પરિવારને બેઆબરૂ થવું પડ્યું હતું તેવી ઘટના સામે આવી છે. વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા માત્ર સ્ફૂર્ણા અને પોતાના આત્માના અવાજથી પ્રમાણે પોતે જાહેરાત કરી અને પોતે આ શબ્દો પણ પોતાના પાછી ખેંચી લીધા છે. આ તદ્દન હંબક, અવૈજ્ઞાનિક અને નવું તૂત જ ચાલુ કર્યું હતું અને કોઈ કમાણીનું ગતકડું હતું તેવી પણ આશંકા જાય છે. વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે જીવતા સમાધિ લેવી કે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરા કાનૂની અપરાધ છે અને લોકોને ભ્રમમાં નાખવું, પોતે આશીર્વાદ આપવા, દર્શન આપવા અને સામૈયા કરવા, ઢોલ નગારા વગાડવા આવી ઘટના છે એ પોતાની પ્રશસ્તિ માટે અને પોતે નામના મેળવવા માટેનું આ હીન કૃત્ય હતું. પરિવાર આખાએ માફી માગી અને કબૂલાત આપી દીધી અને ભવિષ્યના આવી હરકત કરશે નહીં તેવી ખાતરી આપી છે. લોકોએ આવા જીવતા સમાધિના કે કોઈ પણ કે સમાધિ આપવાના તૂતથી અળગા રહેવા જાથા અપીલ કરે છે. કારણે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરી અને દર્શન આપવાના, આશીર્વાદો આપવાના એવા નવા તૂત ચાલુ કરી અને લોકોને ભ્રમિત કરી મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કર્યા હતા. વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા તેમને પરિવારે માફી માગી અને સ્ફૂર્ણાને કહ્યું હતું હવે કોઈ એવું સ્વૈચ્છિક સમાધિ કે જીવિત સમાધિ લેવાના નથી તેવી કબૂલાત આપી અને માફી પણ માગી. લોકોએ ગુમરાહ ન થવા માટે પણ જાથા અપીલ કરે છે. સ્વૈચ્છિક સમાધિ અથવા જીવતા સમાધિ કાનૂની અપરાધ છે અને આવી કોઈ જાહેરાતથી લોકોએ અળગા રહેવું જોઈએ.